સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન વચનામૃત 170, 187 અને 201માં પરમ કૃપાળુદેવે પ્રકાશેલ પોતાની અંતરંગ દશા અંગે છે. પરમાત્મ પાત્ર એવા પૂજ્ય સૌભાગભાઈ પત્ર વાટે કૃપાળુદેવને પૂછતા કે હમણાં તમારી દશા કેમ વર્તે છે, તેના જવાબ રૂપે આ ત્રણેય પત્રો છે. પોતાની આત્મકથા સૌભાગભાઈ જેવા પરમાત્મ શાખાના પૂછવાથી પાને ચડાવી છે. કોઈ તીર્થંકરે કલમ ઉપાડી નથી અને કબીર પણ કહે છે કે મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી, મુખ સે બતાઈ બાત, કબીરા મુખ સે બતાઈ બાત. આ તો પરમ કૃપાળુદેવના સ્વ અક્ષરમાં ઉપલબ્ધ છે, પ્રતિથિનું અનન્ય કારણ છે. અનુક્રમે સંયમ સ્પર્શતોજી, પામ્યો ક્ષાયક ભાવ રે, સંયમ શ્રેણી ફૂલડેજી, પૂજું પદ નિષ્પાવ રે. શુદ્ધ નિરંજન અલખ અગોચર, એ જ સાધ્ય સુધાયો રે, જ્ઞાન ક્રિયા અવલંબી ફરસ્યો, અનુભવ સિદ્ધિ ઉપાયો રે. રાય સિદ્ધારથ વંશ વિભૂષણ, ત્રિશલા રાણી જાયો રે, અજ અજ રામર સહજાનંદી, ધ્યાન ભુવનમાં ધ્યાયો રે. આ તો ગ્રંથિભેદ થાય, આત્માની નિર્મળતા વધતી જાય, જીવ અંતરંગમાં ગુણઠાણા ચડતો જાય અને છેલ્લે પરિપૂર્ણ સ્વરૂપ પ્રાપ્તિને લઈને સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થાય તે દશાનું વર્ણન છે. ક્ષાયક ભાવ હાંસલ થયો, હવે જગતનું એક પરમાણુ પણ ઈચ્છવું નથી. શુદ્ધ નિરંજન ચેતન જે ધ્યેય હતું તે પ્રાપ્ત થયું. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય એ જ અનુભવ સિદ્ધિનો ઉપાય છે. હવે જેવી સ્વરૂપ ભગવાન મહાવીર કે અનંત જીન પરમાત્માનું છે તેવું જ અજન્મ, અજર અને અમર સહજ આનંદી સ્વરૂપ તેનું ધ્યાન રહે છે. તેમાં જ છે વચનામૃત 170માં સૌભાગભાઈને કૃપાળુદેવ જણાવે છે કે આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે. ગ્રંથિભેદ થયો એ ત્રણેય કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામી બાકી છે, જે સુલભ છે. લખે છે 15 અંશે તો પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી. નિવૃત્તિ હોય તો બીજાના પરમાત્મા માટે શું કરવું તે વિચારી શકાય. 15 અંશે પહોંચ્યા તો પૂરા 16 કેમ નહીં? કેમ કે હજુ બીજાને પણ આ માર્ગે ચડાવવા છે, પણ પોતાને બાહ્યથી ગૃહસ્થાવાસ છે અને અંતરંગમાં જ્ઞાન પૂર્ણ છે. મૂળ માર્ગના પૂર્ણ જાણ છે, પણ પંચમ કાળમાં પરમાત્માને વર્ષાઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છા લાગે છે. તેની એટલે કે એ એમ જ થવાનું છે, દુષમ કાળ છે. આગળ ખુલાસો કરે છે કે તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. તીર્થંકરે કર્યા મુજબ સ્વ પર કલ્યાણ કરવું જ છે. પરના પરમાત્મા સિવાયનો દેહ જ પલાવતો નથી. સાથે એમ પણ પ્રકાશ્યું કે જો કે તીર્થંકર થવા ઈચ્છા નથી, પણ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે. વચનામૃત 187માં અંતરંગ દશા પાને ચડાવતા જણાવે છે કે પ્રાપ્ત થયેલા સત સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. સહજ આત્મ સ્વરૂપ અને પોતે એક જ થઈ ચૂક્યા છે, અભેદ ભાવે વેદે છે. લખે છે છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. આ એક દેશ કંઈ સમજ્યા વિના રહ્યો નથી, પરંતુ યોગ એટલે કે મન વચન કાયાથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. વ્યવહારમાં ઉપયોગ ન દેવો પડે તો જગતના કલ્યાણ અંગે પણ વિચારી શકાય. પૂર્વના કર્મ જે ભોગવે જ દૂર થાય, તેમાં જિજ્ઞાસા નથી, છતાં ઉપયોગ દેવો પડે એ પરમાર્થ ખેચ છે. સર્વે ઇન્દ્રિયનો સંયમ કરી, સર્વે પદ દ્રવ્યથી નિજ સ્વરૂપ વ્યાવૃત્ત કરી, યોગને અચળ કરી, ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય. સર્વ પર દ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે, અને એ સમાધિમાંથી નીકળી લોકાલોક દર્શન પ્રત્યે જવું કેમ બનશે? વ્યવહારિક વ્યાખ્યા જે કેવળ જ્ઞાનની પ્રચલિત છે તે અંગે સ્પષ્ટતા કરે છે કે લોકાલોકનું જ્ઞાન તેમાં અમને રસ નથી. ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા થઈ, ઉપયોગ આત્મામાં જ છે. તેથી લખે છે કે જૈનનું કેવળ જ્ઞાન નથી જોઈતું. આત્માનું આત્મામાં સમાઈ જવું અને અખંડ સ્વરૂપમાં રમણતા રહે તેમ થાય.
પછી એ આનંદ મૂકી બાર ઉપયોગ કોણ પ્રવર્તાવે? એ જ મુક્તિ, એ જ મોક્ષ, ઈશદ પ્રાગભારા ત્યારબાદ. વચનામૃત 201 મહાવત ત્રીજ ગુરુ સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. પોતાને આ અનુભવ થયો, આત્મા આત્મા આત્મા, બ્રાહ્મી વેદના જાગે તે બ્રહ્મ હાંસલ કરીને જ જંપે. કાળ ક્ષેત્ર એ જડ છે, જડને શું ઉપયોગ? કાળ ક્ષેત્ર કંઈ વચમાં આવે નહીં, એ એમ કહે નહીં કે હું મોક્ષ નહીં જવા દઉં. લખે છે આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે. આજે ઘણા દિવસથી આ ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદયમાં આવી છે. આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું તે જ પરાભક્તિની પરાકાષ્ઠા. ત્યાં પહોંચી ગયા. આદિપુરુષની એટલે કે સહજ શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ થતાં હવે ગોપીની જેમ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે કોઈ માધવ લ્યો હારે કોઈ માધવ લ્યો એમ થાય છે. આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ, તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણ પુરુષને એટલે પરમાત્મા પદને પ્રાપ્ત કરો, હાંસલ કરો. અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છો તો અમે તમને તે આદિપુરુષ આપી દઈએ. એમ પણ લખે છે કે આજે એ પદ અતિ સ્મરણમાં છે. સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે અને એને લીધે જ આજની પરમ અદ્ભુત દશા છે. આ પરમાત્મા દશાનો અનુભવ નિચોડ છે. રાળ ક્ષેત્રે પરમપોદ નિવૃત્તિ અર્થે પારસીને બંગલે ધૂન લગાવે છે. વળવળે વૈકુંઠ નાથ, ગોપી મને મારશે મારી માત. એક જ રટણ છે, હવે આત્મામાં જ રહેવું છે. મને જાવા દે આણી પાર ગોપી, તારો બહુ માનીશ ઉપકાર. વૃત્તિરૂપે ગોપી વિભાવરૂપ સંસારમાં રાચી રહે છે અનંત કાળથી. હવે ગયું તેને શ્રીકૃષ્ણ રૂપ આત્મા કહે છે કે મને તું સ્વભાવમાં રહેવા દે, તારો ઉપકાર માનીશ, નહીં તો મારે વારંવાર સંસારના દુઃખો ભોગવવા પડશે. હવે ઉદયને યોગે પણ બાહ્યમાં ઉપયોગ આપવો પડે તે પાલવતું નથી. એક વેળા રાતના પદ બોલતા હતા, ધૂન લગાવી છે. જાગી હે જોગ કી ધુની, બરસત બુન સે દુની, बिना लकरे निकट से ताप ना लागे, सन्यासी दूर से दाजे, प्याला प्रेम का पिया उन्होंने माय ना लिया. સહજ આત્મા પ્રત્યે મન વચન કાયાના યોગની ધૂન જાગી અને હવે તે ધૂન ધોધમાર વરસાદના બૂંદથી પણ બમણી. બળતા લાકડા પાસે ન હોય તો કાંઈ તાપ લાગે નહીં, પણ સંન્યાસી તો દૂરથી દાજે. કેમ કે એણે તો પ્રભુ પ્રત્યેના પ્રેમનો પ્યાલો પીધો છે, વિરહની અગ્નિમાં દાજે છે, માટે પ્રભુના વિરહમાં હવે દાજ્યા કરે છે. તેને સંસારની માયા લાગી નથી. આત્મા આત્મા આત્માનું રટણ છે. હવે માખણ મળી ગયું, વેચવા નીકળ્યા, વહેંચવા નીકળ્યા, મૂળ તત્વ હાંસલ થયું. બીજા પણ પામે તે ભાવ છે, ત્રિલોકના નાથ વશ કર્યા છે. ભગવાન વેચો વેચાય છે. હારે કોઈ માધવ લ્યો માધવ, હારે વેચનતી વ્રતની નારી. માધવને મટકીમાં ઘાલી, હારે ગોપી લટકે મટકે ચાલી. ગેલી ગોપી ગેલું શું બોલે, મટકીમાં સમાયના માધવ. નવ માનો તો જો ઉતારી, હારે માહી જુએ તો કુંજ બિહારી. ઉત્તરોત્તર વધતી દશા અને છેવટે પરાભક્તિની પરાકાષ્ઠે પહોંચ્યા. ધ્યેય ધ્યાન અને ધ્યાતા બધું એકરૂપ થઈ ગયું, સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા. અને તેથી જ લિખિતનમાં 653 અને 719 સહજ આત્મ સ્વરૂપ લખ્યું, 779 શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લખ્યું અને 680 લિખિતનમાં ઓમ શ્રી મહાવીર લખ્યું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.